રાજકોટના મહાનગર રેડક્રોસ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં આજે સમસ્ત કોળી સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગણપતિ મંગલ મહોત્સવમાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો। ગણપતિ મંગલ મહોત્સવ 18 વર્ષથી કરવામાં આવે છે। રાજકોટની જનતા દાદાના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે। આ વખતે ઓપરેશન સિંદૂર, સેવ ધ વોટર અને એક પેડ માં કે નામની થીમ રાખવામાં આવી હતી। અહીંયા અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા તેમજ 1 મિનિટ સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધામાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બાળકો માટે ગણપતિ દાદાની ચિત્ર સ્પર્ધા અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સિદ્ધિવિનાયક ધામમાં દિવ્યાંગો માટે સ્પર્ધા, બહેનો માટે સ્પર્ધા તેમજ જરૂરિયાતમંદોને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવશે। દરરોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી કરીને બધા કાર્યક્રમોમાં ભાગ લઈ શકે। જેકેએસયુ ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજીવ ભોજાણી, રાજકોટ। હું રમેશભાઈ પરમાર, समस्त कोળી समाजना गुजरात प्रदेश मंत्री અને રાજકોટ शहर भाजपना उपाध्यक्ष तरीके अमरा राजकोट शहर भाजपना गणपति सतत 18 वर्षथी आखी भारतीय जनता पार्टी टीम अने हाल अमरा शहर भाजपना अध्यक्ष श्री माधवभाई दवे ना मार्गदर्शन हेठळ आ सुंदर आयोजन आप लोगो जोई रह्या छो। अने आज विविध समाजोनी साथे समस्त कोળી समाजना आखा राजकोट भरमांथी बोडी संख्यामां समाजना भाईओ अने बहनों ने खूब मोटी हाजरी में आज हमारा भारतीय जनता पार्टी गणपति समाजे हर्षोल्लास साथे एमना दर्शन कर्या अने आरती नो लाभ लीधो अने सर्वे समाजना लोको प्रसाद लईने अहींयाथी छूटा पड्या। भारतीय जनता पार्टी राजकोट महानगरना गणपति मंगल महोत्सव में बधानुं खूब खूब स्वागत करूं छुं। राजकोटनी धर्मप्रेमी जनता खूब आनंद उत्साह साथे आ गणपति मंगल महोत्सव में भाग लई रही है। अमे आ गणपति मंगल महोत्सव सतत 18मे वर्षे करी रह्या छीए अने 18 वर्षथी राजकोटनी जनता दादाना दर्शन करी अने धन्यता अनुभवी रही है। आ वखतना गणपति मंगल महोत्सवनी विशेषता ए छे के आपणा वडाप्रधान आदरणीय नरेंद्रभाई मोदी साहेबे जे ऑपरेशन सिंदूर द्वारा दुश्मनोने जबरदस्त ताकत थी जवाब आप्यो अने भारत एक विश्वगुरु ताकतवर देश तरीके साबित थयो। ए ऑपरेशन सिंदूर नी थीम अमे लीधी छे। एना विज्युअल पण आप राजकोटनी जनताने आपना माध्यमथी बतावो एवी मारी विनंती छे। ए साथे अमे स्वदेशी अपनावो के जेनी खूब अत्यारे जरूर छे ए स्वदेशीनी थीम पण अमे लीधी छे। केच ध वेटर, सेव ध वोटर, आपणे पाणीने बचावीशुं तो आपणी ज माटे काम लागवानुं छे। ए अमारा प्रदेश अध्यक्ष पाटील साहेबे जे मुहिम चालू करी छे एनी पण अमे थीम राखी छे। अने सौथी अगत्यनुं एक पेड़ मां के नाम जे नरेंद्रभाईनुं स्वप्न छे के वृक्षारोपण खूब मोटी प्रमाणमां थवुं जोईए एना पण अमे बेनर वगैरे राखी अने आ थीमने अमे लोको वच्चे लई गया छीए। तमने बीजी वात करूं तो बहनों माटे विविध स्पर्धा एटले के पाणीपुरी खावानी स्पर्धा, 1 मिनिट स्पर्धा, आरती सुशोभन स्पर्धा अने वानगी स्पर्धा નું ખૂબ સરસ આયોજન થયું। ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ એમાં ભાગ લીધો। બાળકો માટેની ગણપતિ દાદાના ચિત્રની સ્પર્ધા અમે દર વર્ષે કરીએ છીએ, એમાં પણ બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો। આવતીકાલે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા કે અમારી જે સૌથી પ્રખ્યાત સ્પર્ધા છે એનું આવતીકાલે આયોજન છે। આપ પણ એમાં આવજો વિઝ્યુઅલ લેવા। અને રાત્રે 12 વાગે શયન આરતી થાય ત્યાં સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં હોય છે। રાતની આરતીમાં પણ એટલા લોકો ભાગ લે છે અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આજે દેશભક્તિ ગીતના જાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ છે। આની પહેલા રાજભા ગઢવીનો ડાયરો થઈ ગયો, એની પહેલા અમે સાઈરામ દવેનો હસાયરો અને શ્રીનાથજીની ઝાંખી એ કાર્યક્રમો આપ્યા। એ સાથે વિકલાંગ બાળકો, મૂકબધિર બાળકો એ પોતાની કલાને બહાર લઈ આવી શકે એ અમારા 18 વર્ષથી ખૂબ પ્રખ્યાત પ્રોગ્રામ છે। એમાં પણ માણસો સમય નહીં એટલું માણસો આવે છે અને એ બાળકોની ટેલેન્ટને અમે અમારા થકી બહાર લાવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ। એ બાળકોનો પણ કાર્યક્રમ થઈ ચૂક્યો। છેલ્લા દિવસે અમે સેવાના સેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં અમારા યુવા કાર્યકર્તાઓ બ્લડ ડોનેશન કરતા હોય છે। આ રીતે રંગે ચંગે દાદાને અમે સ્થાપન કરી વધાવી એમની રોજ આરતી અને શયન આરતી અને ત્યારબાદ 10 દિવસના અમે કાર્યક્રમો આ રીતે પૂરા કરીશું। અને આ કાર્યક્રમમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાના અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। એ માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું ડોક્ટર માધવ દવે રાજકોટની ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું।
અને મીડિયાનો પણ આભાર માનું છું. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અમને ખૂબ સારી રીતે આ ગણપતિ મંગલ મહોત્સવને લોકપ્રિય બનાવવામાં સૌનો મોટો ફાળો છે. સૌનો આભાર.